આ વચનને વરેલા વિરલા જો આ શ્વાસ ને ઉશ્વાસની પેઢીએ ચડે ને તો વૈકુંઠ ને વલંબી જાય. પછી ત્યાં કાળ છે ને આટો મારવા નથી આવતું, કાળ છેટો રહી જાય છે. વચન ને વરેલા વિરલાઓ નામો પાન વચન ની અંદર જે ઉતરી ગયા છે, જેના અંગો અંગની અંદર વચન પરિપૂર્ણ અંગે અંગની અંદર જે જીવાત્માના જે સત્સંગીના અંગે અંગની અંદર વચન છે ને રમી રહ્યું છે, રૂવે રૂવે રૂવાટે રૂવાટે સત વચન ફરકે છે ને એને માટે આ મનુષ્ય જન્મ ભવસાગર તરવો કાયમ ને માટે હેલો છે. પણ એને એક લક્ષાર્થ ઓરમાં આવવો જોઈએ. એવું આ વચન દરેક સંતો મહાપુરુષોએ વચને થાપણ ને વચને ઉથાપન પાનબાઈ વચને મંડાય આ ધણીનો પાઠ. આ દેવ મંદિર ની અંદર પાઠ રચાણો છે અને કાયમ ને માટે હાજર હજુર છે અને એ જ સત્યનો પાઠ હાલે. વચને થાપણ ને વચને ઉથાપન, વચને થાપન થાય છે અને વચને ઉથાપન થાય છે અને વચને મંડાય છે ધણીનો પાઠ. ધણીનો પાઠ તો મંડાઈ ગયો છે, પણ જે વચનના અભ્યાસુ છે ને સંતો ને મહાપુરુષો આ વચનની માળા કિમ સાહેબ એને કીધું ફેરો નામની માળા તેરા ચડે જન્મ જંજાળા ગુરુગમ કેરી કૂચી કરલે કટે મોહ કા તાળા તો તારે ઘટ ભીતર થાય અંજવાળા. આ વચનમાં મનને રાખીને હૃદયને રાખીને સંતો મહાપુરુષોએ આની માળા ફેરવાની કીધી. ફેરો નામની માળા તેરા ટળે જન્માંતરના જે જંજાળ છે ને આવું જાવું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાય પાય બોલાય. આ બ્રહ્મ ભુવાના લોકા પુનરાવર્તિનો અર્જુનો મામુ પત્ય તું કોણતે પુનર્જન્મ ન વિદ્યતે. જે આવાગમન છે ને, જે આવાગમનનો જંજાળ છે ને એ આ વચનથી આ માળાથી આપણા સંતો મહાપુરુષો એમ કે છે ફેરો નામની માળા તેરા ટળે જન્મ જંજાળા ગુરુગમ કેરી. ગુરુગમ ગુરુથી ગમ લઈ લે. ગુરુગમ કેરી ઊંચી કરલે કટે મોહ કા તાળા, પણ એ તાળાને દૂર કરતો ઘટ ભીતર. જે અજ્ઞાનતાના અંધારા છે ને એ ગુરુગમ ચાવી મળે ને, કોઈ સદગુરુ મળે ને તો ઘટ ભીતરના અંજવાળા જે ભ્રાંતિ ભ્રમણા જે ભેદ પડ્યો છે ને, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું છે સ્વરૂપ મારું ખરું, તાને સંબંધે વળગણા રાખ. કેવો ફરક. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારી જાત શું છે, મારે ક્યાં જવાનું છે અને ક્યાં રહેવાનું છે અને હવે પછી અહીંથી ક્યાં જવાનું છે, ક્યાંથી હું આવ્યો છું, મને કોઈ બોલાવ્યો તો મને અહીંયાથી કોઈ ધક્કો માર્યો એટલે હું આવ્યો છું. આ બધું આવન જાવન આ બધું શું છે, તારા માટે આવ્યો છું. આ મનુષ્ય શરીર શાને માટે મળ્યું છે? તુલસીદાસે રામાયણ ની અંદર સ્પષ્ટતા કરી છે કે બળે ભાગ્ય મનુષ્ય તને પાવા સુર દુર્લભ સદગ્રંથ ન દાવા
સાધન ધામ મોક્ષ કર દ્વારા પાહે ન જેહી પરલોક સવાર. મનુષ્ય શરીર રૂપી સાધન મેળવ્યું તો ભગવાનનું ભજન કરવા માટે મેળવ્યું વાલા. પણ કોઈ બેઠો બંધો ખાકમાં માથે ત્રિવિધિના તાપ પડે. ત્રિવિધિ તાપમાં કોઈ નાખ્યું, કોઈ બેઠો બંધા ખાકમાં ત્રિવિધિ તાપની અંદર ભજન કરવાનું વિચાર્યું નહીં. મનુષ્ય જન્મ મેળવ્યો પણ ત્રિવિધિ તાપમાં આદિ વ્યાધિ ને ઉપાધિના તાપની અંદર, ભલે આદિ વ્યાધિ ની ઉપાધિ હોય બધાને હતી અને હોય જ, મનુષ્ય માત્ર ને હોય છે, પણ એમાંય ભજનનું ભગવાનનું ભજન થઈ જાય. આગે ધંધા પીછે ધંધા બીચ में ભજન કરે છો માલિક કા બંદા. જીવ માત્ર ને આદિ વ્યાધિ ને ઉપાધિ હોય પણ ભજન કરવું એ તો આપણો મૂળભૂત અધિકાર છે. જીવાત્માનો ભજન કરવા માટે જ આ મનુષ્ય જન્મ આ એટલા માટે જ મોકલા. પણ આયથે કરીને લોક કરવાની ઉપાધિ હોય રહી. જે કરવાનું હતું નથી થયું, નથી કરવાનું એ થઈ ગયું. એટલે સંતો મહાપુરુષો આ ઉપડાટ કાઢે છે કે આ કયામાં પ્રગટ ગંગા સીત ફરો પંથ પાડા. એ ગંગામાં જ અખંડ નહીં લે મતના નદીઓ નાળા. નદીઓના નાળા નાવાથી શરીરનું શુદ્ધિકરણ થાય, પણ આ જ્ઞાન ગંગાની અંદર નાવાથી મનનું શુદ્ધિકરણ થાય. મનનું શુદ્ધિકરણ બીજે ક્યાંય થતું નથી. એટલે આ ઘટની અંદર જે જ્ઞાન ગંગા છે ને, જે અંદર પ્રાણની ધાર હાલી રહી છે ને, એ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, નાઈ લે માથા બોલ. એ જ્ઞાન ગંગાની અંદર તું નાઈ લે ને તો તારા આવાગમન જે આવવાનું જાવું આવવા જવાની જે મથડા છે ને, अखंड साहेब जी को नाम है और सब खंड है, खंडित मेर सो मेर, खंडित आ ब्रह्मांड है, धरता क्यों नहीं ध्यान और सब माया कह रहा धन है. अखंड साहेब जी को जे अखंड साहेब નું જે આ ઘટની અંદર નામની ટંકશાળ પડી રહી છે, એને તું પરખી લે ને, એને ઓળખી લે ને, એમાં તારી સુરતા પરોવી દે ને. સમરણ કરી લે, પ્રાયચિત કરી લે, ચિત્તમાં કરતું ચાળા. હવે ચાળા હું કામ કરે? તને બધું પ્રાપ્ત થયું છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે અને મનુષ્ય જન્મને અવસરે કોઈ સંત વહેલા મહાપુરુષનું જો શરણું પ્રાપ્ત થયું હોય ને તો તારે હવે ક્યાં મોઢું ધોવા જવાનું છે? સમરણ કરી લે, પ્રાયચિત કરી લે, ચિત્તમાં કરતું ચાળા. કહે ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે આમાં હરદમ બોલે ને, જે દમે દમ હરદમ બોલી રહ્યો છે, હરદમ હાલ હજુર છે, બીજે ક્યાંય હાજરમાં નહીં મળ્યો, બીજે ક્યાંય કોઈ જગ્યાએ હાજરમાં નહીં મળે. હરદમ હાલ હજુર તો તમારા ઘટની અંદર જે ટંકશાળ પડી રહી છે, નામની ટંકશાળ પડી રહી છે ને, એ નૂર ની સાધના કોઈ પ્રેમીજન કોઈ પાવે, અંધારો ટળે ની આંખનું નૂર નજરમાં આવે. એ જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં વાગે અનંત તુરા, જળાળ જળાળ જ્યોતિ જળાને ભક્ત નિર્મળ નૂરા. પાંચ તત્વો બી જાણજો રહેત પવન પ્રકાશ, શબ્દ ધૂમ લાગી રહી અનંત પીઢીમાં આભાર. શબ્દ ધૂમ આમાં લાગી જ રહી છે, પણ આપણું મન સદગુરુના શાન વગર, સદગુરુના શબ્દ વગર આપણું મન ક્યાંય સ્થિર નથી થતું. જો આ જીવાત્માને સદગુરુ તરફથી શાનબાન મળેલી હોય ને તો જ શાન મળે, તો જ માણસ ઇન્સાન થાય. શાન મળે ને, શાન કઈ મળે કે ભાઈ તું કોઈ નથી, તું પરમ તત્વ પરિબ્રહ્મ પરમાત્મા પોતે સહમ બ્રહ્મ. એટલે તો એને શુદ્ધ જે છે એ બ્રહ્મ સ્વરૂપ કીધો.
તું બીજો કોઈ નથી. આ વિશ્વમાં જે કઈ છે તું જેને ગોતસ, જેને માટે તું એક રાત દિવસ એક કરતા એક કરશ ને રાત દિવસ, તેને માટે તું મથડા મથલ, જેનો માટે રાત દિવસ તું વિલાપ કરી રહ્યો છો ને, એ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા તારા ઘટની અંદર ગાજી રહ્યો છે. અને એ સદગુરુ પરમાત્મા આપને ઓળખાયો છે ને, એ છેટો નથી દાસ લાભુ કે લગા, તે તો તું જ બોલે ભગવાન. એ તું પોતે પરિબ્રહ્મ પરમાત્મા છે, તું જ બોલે ભગવાન, નહીં કદી નિયારો. આ કાયા નગર ની માય રહે સદા નિયારો. આ કાયા નગર ની અંદર જ છે, સદા જ બોલી રહ્યો છે. કટકટ વાસી છે અવિનાશી, જાણ્યો એના દાસે, અવરને મને અટપટું વારી. અવરને જેને ખ્યાલ નથી, જેને ગતાગમ નથી, એ તો આખી જિંદગી પોતાને મૂકીને બારો બહાર ભટકે છે. કોયા કા ખોજે કા વસ્તુ ખીચી આવ્યા, પોતાથી જ પર લઈને જે ખોજ કરી રહ્યા છે ને, એને કઈ કોઈને હાથમાં કાંઈ આવ્યું નથી, રાખના પડીકા સિવાય કાંઈ નહીં. હવામાં લાકડી આમ ફેરવે ને તો કાંઈ ન હોય, પાણીને ધોકા મારે કઈ પાણી જુદું ન પડે. એમ આપણા સંતો મહાપુરુષો એમ કે છે કે એમાં એટલી તારે ક્યાં બુદ્ધિ કે બળ વાપરવાની જરૂર છે. આ તો સહજ માર્ગ છે. તારા ઘટની અંદર પ્રકાશ કરી જો ને, ઘટ અને ભીતર બે બહાર અને અંદર બે દેખાય, પણ જ્યાં સુધી તારા ઘટ ભીતર ની અંદર તારા આંગણા ની અંદર તું ખોજ કરીને, ત્યાં સુધી બીજે ક્યાંય દેખાવાનું પણ નથી. અને દરેક સંતો મહાપુરુષોને મળ્યું છે તો પોતાના આંગણાની અંદરથી જ મળ્યું છે ને. ફેર કે ચડવા ગયા ને, અને ઘણા ગોતવા ગયા, હજી કેનું સરનામું નથી મળ્યું. પણ જેને પોતાના આંગણાની અંદર ખોજ કરી અને બધાને ખબર પડી અને એને પરિબ્રહ્મ પરમાત્માને સેવી લીધો. બાકી તો અનંત યુગ વહી જવા છતાં જે પ્રાપ્ત થવાનો નથી અને થશે પણ નહીં. સંતો મહાપુરુષો કે છે એની રાહ નહીં જોવાની, પણ તારા ઘટમાં જે હાજર જે હોંકારા દે ને, એને પારક થઈને બોલાવે સબગડ બોલે, જ્યાં જાવ ને હરકો એને પારક થઈને તું ભરખી લે ને. એ તારા ઘટમાં પિયુજી બિરાજે, જોને અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. બોલાવે સબગડ બોલે, જ્યાં જાવ ને હરકો. આમાં કરનારાને કોને બનાવ્યો અમર ચરખો. આ કાયા રૂપી, આ દેહ રૂપી ચરખો છે ને, એની અંદર ચેતન પરિબ્રહ્મ પરમાત્મા ચેતન રૂપે આવી વાસો કરી અને ઘરનું વાસ્તુ કરીને રહે છે. પણ સંતો મહાપુરુષો એમ કે છે કે જો અહીંયા વિશ્વાસ ન આવતો હોય ને, પછી દુનિયાની અંદર એને બીજી ક્યાંય વિશ્વાસ નહીં આવે. બીજી ક્યાંયથી પ્રાપ્ત થનાર નથી અને થવાનું પણ નથી. તારા જ ગતમાં જે તું જ બિરાજે, તે તો તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો. તત્વમસી એ જણાય, ગુણીજન ગોતી લેજો રે, પ્રગટ પીયું નહીં હતો. તત્વમસી તે તું શું, જે બોલે ને તે, એ કઈ જુદો નથી. જીવણ બાપા એમ કીધું, બોલે બીજો નથી, પરમ તત્વ છે પોતે. અજ્ઞાની નર આંધળો અળગો રહીને પોતે. જે અજ્ઞાન છે,
જે આ માર્ગનો ભૌમ્ય નથી, આ માર્ગને જે જાણતો નથી, એ બધા અજ્ઞાન છે. એને ખબર નથી, એનો રીણ ધોકો કોઈએ સંતો મહાપુરુષો એનો રીણ ધોકો કર્યો નથી, કારણ કે જગત આખું અજ્ઞાનતામાં પડેલું છે. ખ્યાલ નથી એટલે શું થાય? આપણે એમ કઈ કે એને જાણતા નથી, પણ એને ખબર નથી. ખોજ તો બધા કરે છે, આખું જગત સવારે જ્યારથી ઉઠે ને અહીંયાથી સુવે ને ત્યાં સુધી ખોજ જ કરે છે. બસ મને શાંતિ ક્યાંથી મળશે, મને શાંતિ ક્યાંથી મળશે? શાંતિના પ્રયાસો આદરે, પણ બહાર જેમ જેમ શાંતિ ગોતવા ગયા ને એમ તો અશાંતિ ઉભી થઈ. શાંતિ ગોતવા ગયા ને એમ અશાંતિ ઉભી થઈ. પણ અખંડ શાંતિ, સંતો ને મહાપુરુષો કે છે કે ભાઈ ઓમ શાંતિના શબ્દો ઉચ્ચારે એમ શાંતિ નો થાય. શાંતિ આડા ત્રણ તાપ પડે છે, જેને તન્મન ધન કહેવાય. તન્મન ધન, એક તનનો તાપ, એક મનનો. મન છે ને પલ પલમાં પલટાય, મન સ્થિર નો થાય. કોઈને શરીર નો તાપ હોય કે મારું શરીર આવું, ફલાણું આવું, પછી મન એનું આકુડ થાય, મન સ્થિર નો થાય. લક્ષ્ય વગર મન સ્થિર નો થાય. તન, મન અને ધન નો આટલું પ્રાપ્ત કરવું, આટલું મેળવવું, આટલું પ્રાપ્ત કરવું. એક દેશની અંદર એની ફેક્ટરી હોય તો એમ થાય બીજા દેશની અંદર ફેક્ટરી કરવું, ત્રીજા દેશની અંદર ફેક્ટરી કરવું. આનું કોઈ આકાંક્ષાનો કોઈ અંત નથી. એ ત્રણ તાપ પડે સૌના તનમાં, એમાં અખંડ શાંતિ ક્યાંથી થાય? એ ત્રિતાપ, ત્રણેય તાપ જેના તનની અંદર બળી રહ્યા છે, એમાં અખંડ શાંતિ ક્યાંથી થાય? પણ જેને ત્રિતાપ નો સંતાપ થઈ ગયો છે, ત્રણ તાપ નો જેનો પૂર્ણ વિરામ મુકાઈ ગયું, એવા વિરલા પુરુષો, એવા સદગુરુ મળી જાય ને તો આ ત્રિતાપ માંથી બહાર કાઢી અને અખંડ શાંતિ ઓળખાવી દે. બાકી અખંડ શાંતિ ઓળખાય એમ નથી. હજારો વર્ષ ત્યાં તપચર્યા કરે, હજારો વર્ષ ગમે એ કરે, ક્રિયા કર્મકાંડ ગમે એટલું કરે, પણ છતાંય અખંડ શાંતિ, અખંડ સાહેબ ના નામ વગર ઓળખાય એમ નથી. એટલે કીધું અખંડ સાહેબજી કો નામ હે ઓર સબ ખંડ હે, खंडित मेर सुमेर खंडिता ब्रह्मांड है, धरता जीवनी ज्ञान और सब माया के राधंद है. જેનું નામ ધરવાથી અખંડ શાંતિ મળે છે. બાકીના સાહેબ, અખંડ સાહેબ વગર બધું માયાનો ધંધ છે. કારણ કે નામ જ અવિનાશી નામ છે. અહીંયા માયા વ્યાપતી નથી, જેને કાળ વ્યાપતો નથી, જે માયા રહિત છે, એ નામનું ધ્યાન ધરવાથી, એ અવિનાશી પરિબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરવાથી બાજ પક્ષી જ્યાં વાસા કરે ત્યાં પક્ષી વસે નહીં હોય. સતનામના જ્યાં કણકા બાજે ને ત્યાં કાળ પામે ઠોર. સતનામનું જ્યાં સુરતા સતનામ ને વરે ને પછી સુરતાને કાળ છે ને કાળ ઝપટ કરતો નથી. ત્યાં કાળનું ચવાણું નથી થતું. એટલે એમ કીધું અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી. એ અખંડ વર એને કહેવાય. સુરતા નામને વરે ને, નામ એ જ અખંડ વર છે. બસ સુરતા અખંડ વરને વરેલી, પછી પતી ગઈ. પછી ખંડિત નો થાય. ખંડિત આ બ્રહ્માંડ હે, પછી એને કોઈ દિવસ ખંડિત નથી થતી. કાયમ ને માટે અનંતાયુક્ત્ય સદગુરુ પરમાત્મા કહે છે, હું તમને કાયમ પછી છોડતો નથી. તમે ભલે ભૂલી જાઓ પણ હું તમને ભૂલતો નથી.
એવા સદગુરુ પરમાત્મા આપને કોણ કરાર દે? કારણ કે એને અખંડ શાંતિ કહેવાય. અખંડ શાંતિ વગર જીવાત્માને ક્યારેય કોઈ કાળે મુક્તિ નથી થતી. એવું આ વચનનું પ્રમાણ છે. એવા ગંગા સતીન પાનભાઈ એટલે કીધું છે કરજો આવા વચન વાળાનો સંગ. ભક્તિનો અંગ છે એનો સંગ કરવાનો, બીજાનો કોઈનો સંગ કરવાનો, બીજા કોઈનો कर सदगुरु को संग और सब जुट के बाजी देख रंग पतंगता पर दुनिया राजी. कर सदगुरु को संग एवा वचन वाળા સદગુરુ એનો સંગ કરજો. બીજા કોઈના આ જગત ની અંદર કાકાનો, મામાનો, ભાઈનો, ફુવાનો, ભાઈનો કોઈનો સંગ કરવાનો નથી કીધો. કોઈનો સંગ કરવાનો નથી. તો સંગ તો થઈ ગયો છે આપણને અને એની મેળે થઈ ગયો ને એની મેળે છૂટી જાય. પણ ભલામણ કરી છે સદગુરુનો સંગ કરજો. કોઈનો ન થાય કાંઈ નહીં, કોઈનો કરવાનો નથી. ભલે થઈ જાય એનો વાંધો નથી, પણ એ તો લાગણી વશ અને સ્વાર્થનો છે એ તો એની મેળે છૂટી જાય. સમય આવશે એટલે છૂટી જાય. પણ એક સદગુરુનો કરતો ન તો સદગુરુ તમારો સંગ નહીં છોડે, કોઈ કાળે નહીં છોડે, નહીં છોડે, નહીં છોડે. બોલો સદગુરુદેવ.